હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે હાલમાં ગુજરાતના તમામ જિલ્લાની અંદર ચાલુ થઈ ગયેલી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સૌથી પહેલા તો બેસ્ટ ઓફ લક. અને તમારા જિલ્લાની અંદર જો હજી સુધી હું જે પેપર સોલ્યુશન કરાવવાનો છું, જો એ પેપર તમારા જિલ્લામાં લેવાનું બાકી હોય તો આ પ્રશ્નપત્ર તમારા માટે એક મોસ્ટ આઈએમપી છે. પ્રશ્નપત્ર ક્યાંનું છે એની સંપૂર્ણ ડિટેલમાં વાત કરીએ તો તમે જોશો તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. પ્રિલિમ પરીક્ષા 2025-26 એટલે લેટેસ્ટ 2025-26નું આ પેપર છે. તારીખ તમે અહીંયા ખાસ જોઈ શકો છો 20/1/2026 મંગળવાર એટલે આજે લેવાયેલ, આજે 20/1/2026 લેટેસ્ટ આજનું પેપર છે. વિષયની વાત કરવામાં આવે તો વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વર્ક એટલે તમારું એસપીસીસીનું પેપર છે. ઓકે, કુલ ગુણ છે 100 અને તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય ને એસપીસીસીનું પેપર જો તમારા જિલ્લામાં બાકી છે તો આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. 1000% ને 1000%. હું નથી કહેતો, છોકરાઓની કોમેન્ટ આવે છે કે સાહેબ તમે જે પ્રશ્નપત્ર મૂકો છો પરીક્ષામાં બેઠા હોય છે એમ. ઓકે, તો વિડીયોની શરૂઆત કરતા પહેલા એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો, જેના કારણે તમારું પેપર વેસ્ટમાંથી પણ બેસ્ટ જાય. તો એકવાર જય શ્રી રામ કોમેન્ટની અંદર લખી દેજો. જય શ્રી રામ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. ચલો પેપર સોલ્યુશનની અંદર આગળ વધીએ તો આપણો વિભાગ એ છે જેમાં કીધું કે નીચેના 1 થી 20 સુધીના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ ને વિભાગે આપણો 20 ગુણનો છે. ઓકે, અને એની અંદર આગળ પ્રશ્ન નંબર 1 ઉપર આગળ વધીએ તો શું કીધું છે? બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થયો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કર્યો છે, જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થયો હોય તો ત્યારે કેવી રીતના લખવી જોઈએ? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ. આંકડા કે શબ્દોમાં લખવી જોઈએ. જ્યારે બેંક સાથે આપણો પત્ર વ્યવહાર શું હોય ત્યારે નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ કરવો હોય તો આપણે કેવી રીતના લખવી જોઈએ અને આંકડા કે શબ્દોમાં લખવી જોઈએ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ઉપર જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? જે જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે એ વિભાગ હોય કે નિગમ હોય એમને કોની નાણાકીય સહાય મળતી હોય છે? તો ઓપ્શન નંબર બી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર. એમને કોણ મદદ કરે છે નાણાકીય? તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મદદ કરે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ તો વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગે કર્મચારીને જાણ કરવા કયો પત્ર લખાય છે? જે વ્યાપારી સંસ્થા છે પેઢીમાં કાયદાકીય, બંધારણ અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગે કર્મચારીને જાણ કરવા કયો પત્ર લખે છે? તો ઓપ્શન નંબર સી આવશે, એ નોટિસ લખે છે. શું લખે છે? નોટિસ લખે છે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આગળ 4 ઉપર શું કીધું છે? નિયુક્તિ પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? નિયુક્ત જે પત્ર છે એની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, શુભેચ્છા પાઠવવામાં આવે છે. ચલો આગળ પ્રશ્ન નંબર 5 ઉપર જ્યારે કર્મચારી વારંવાર ગેરશીશ આચરતો હોય, કર્મચારી શું કરે? વારંવાર ગેરશીશ આચરતો હોય ત્યારે પેઢી સંસ્થા અંતિમ પગલા સ્વરૂપે કઈ પ્રક્રિયા કરે છે? ત્યારે તું ઓપ્શન નંબર બી, અપકસની પ્રક્રિયા કરે. જ્યારે કોઈ કર્મચારી છે કે જે ગેરશીશ આચરતો હોય ત્યારે પેઢી સંસ્થા અંતિમ પગલા તરીકે કઈ પ્રક્રિયા કરે? તો અપકસની પ્રક્રિયા કરી નાખે છે. ચલો આગળ નેક્સ્ટ એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6 ઉપર નીચેના પૈકી કોની રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણી શકાય નહીં? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રાવ્ય. આ શ્રાવ્યને તમે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણી શકો નહીં. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 7 ઉપર અરજદારે શેર અરજી સાથે કેટલા ટકા રકમ જમા કરવાની હોય છે? જે અરજદાર હોય છે જ્યારે કંપની શું બહાર પાડે? શેર બહાર પાડે છે. તો જેને કંપનીના શેર ખરીદ્યા હોય એને અરજી સાથે કેટલા ટકા રકમ જમા કરાવવી પડે? તો ઓપ્શન નંબર બી 10%. તો એ જ્યારે અરજી કરે છે અરજી સાથે એને જે દાર્શનની કિંમત હોય એના 10% રકમ એને જમા કરાવવી પડે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 8 ઉપર 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 2 હપ્તા હોય છે, દાખલા પ્રથમ હપ્તો અને બીજો હપ્તો, તો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? ઓપ્શન નંબર 1 માસ. 2 હપ્તા વચ્ચે 1 મહિનાનો સમયગાળો હોવો જોઈએ. ચલો
આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 9 પર ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જોઈએ? ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જોઈએ? તો જવાબમાં આવશે આપેલ બધા જ. સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 એનો બી અમલ કરવો જોઈએ. કંપની ધારો 2013 એનો બી અમલ કરવો જોઈએ. સેબીનો કાયદો બરોબર છે 1992. તો આ દરેક કાયદાનો એને અમલ કરવો જોઈએ. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલા બધા જ. ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 10 ઉપર કોના જણાવ્યા અનુસાર જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલીની સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોનો આપવાનો હોય છે? કોના જણાવ્યા અનુસાર, કોણ એવું જણાવે છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે? તો આવું કોના જણાવ્યા અનુસાર? તો ઓપ્શન નંબર સી આવશે, લોર્ડ બ્લેકબર્ન. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ છે 11. કંપની ફડચામાં કે વિસર્જન થાય, એટલે ફડચામાં એટલે કંપની બંધ થઈ જાય, એનું વિસર્જન થાય છે ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો કેવો હક મળે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અગ્રીમ. તમને ખબર છે કે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે અને કંપની જ્યારે ફડચામાં જાય, કંપની બંધ થઈ જાય, વિસર્જન થાય તો સૌથી પહેલા તમારે પૈસા કોને આપવા જોઈએ? ડિબેન્ચર હોલ્ડરોને આપવા જોઈએ, કારણ કે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, ઉછીની લીધી રકમ છે. તો એમને કેવો હક મળે? અગ્રીમ. અગ્રીમ એટલે પ્રથમ હક મળે. કેવો હક મળે છે? પ્રથમ હક મળે છે નાણાં મેળવવાનો. ઓકે, ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરવા જઈએ તો 12ની અંદર ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડિબેન્ચર ટ્રસ્ટી. આ ડિબેન્ચર ટ્રસ્ટી છે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 ઉપર ટ્રસ્ટ ડીડમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી કોની હોય છે? જે ટ્રસ્ટ ડીડની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી કોની હોય છે? તો ઓપ્શન નંબર ડી, ટ્રસ્ટીની જ હોય છે. આગળ પ્રશ્ન નંબર 14, શેર બજાર ખાલી જગ્યા. તો શેર બજાર શું છે? તો દેશના વિકાસની પારાશીશી છે. સ્ટાર વાળો પ્રશ્ન છે. શેર બજાર એ શું છે? તો દેશના વિકાસની પારાશીશી છે. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો શેર બજાર મહત્વનો ભાગ ભજવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 ઉપર જવું છે. કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે શું કરે છે? તો વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. કોઈ પણ કંપની ચાલુ થતી હોય તો એના શેરના ભરણા માટે જાહેર જનતાને આમંત્રણ આપવું પડે. એમને એમ જાહેર જનતાને ખબર ના પડે. સમજો, જો જાહેર જનતાને આમંત્રણ આપવા માટે બરોબર છે તમે શું કરશો? તો વિજ્ઞાપન પત્ર બહાર પાડે. વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા છે કે જાહેર જનતાને કંપનીના શેર ખરીદવા માટે આપવામાં આવતું આમંત્રણ એટલે વિજ્ઞાપન પત્ર. લોકોને ખબર શેના થ્રુ પડે છે? વિજ્ઞાપન પત્ર થ્રુ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 16, સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા. સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા શું છે? તો ઓપ્શન નંબર એ, સામાન્ય સભા. શું લેવી પડે? સામાન્ય સભા લેવી પડે. સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા સામાન્ય સભામાં લેવી પડે. જે સામાન્ય સભા બોલાવે છે એની અંદર સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા લેવી જોઈએ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 17, કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે? કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે, એટલે સરખા એટલે બંને પક્ષમાં સરખા મત પડે. દાખલા તરીકે એક પક્ષને 50 મત પડે, બીજા પક્ષને પણ 50 મત મળે, તો બંને પક્ષના મત કેવા છે? સરખા છે. તો એવા સંજોગોમાં ત્યારે કોને પોતાનો મત આપી શકે છે? તો સભાપતિ. એવા સંજોગોની અંદર કોણ મત આપી શકે પોતાનો? તો સભાપતિ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 18, સામાન્ય ઠરાવતી તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? સામાન્ય જે ઠરાવ થાય છે એની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી, 51%. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 19, નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચાનો હુકમ કરી શકે છે? નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું ત્યારબાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચાનો હુકમ કરી શકે છે? તો જવાબ આવશે 1 મહિનો. 1 મહિનાની અંદર કંપની કદાચ જો
કંપની વર્ષ કીધું છે, કેટલા વર્ષમાં, 1 વર્ષની અંદર આવશે। 1 વર્ષની અંદર કંપની ધંધો ના કરે તો અદાલત શું કહે છે, કંપની ફડચામાં જી છે। તો નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપનીએ ઓછામાં ઓછા 1 વર્ષની અંદર પોતાનો ધંધો ચાલુ કરી જવો જોઈએ। જો ધંધો ના ચાલુ કરે તો કંપની ફડચામાં જી છે, અદાલત શું કરશે, એવો હુકમ કરી દેશે। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 અને વિભાગ એનો છેલ્લો પ્રશ્ન, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? તો ઓફિશિયલ જે લિક્વિડેટર છે પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે। કોને જણાવે છે? ટ્રિબ્યુનલને જણાવે છે। વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન। બનાસકાંઠા જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, તમે એસપીસીસી નું પેપર આપીને આપ્યા હોય તો વિભાગ એની અંદર કેસના પ્રશ્નો સાચા પડ્યા છે કોમેન્ટની અંદર જણાવજો। ચલો એના પછી આગળ વાત કરીએ તો વિભાગ બી ની અંદર શું કીધું છે? વિભાગ બી માં નીચેના 21 થી 30 પ્રશ્નોના 1-2 વાક્ય શબ્દોમાં જવાબ લખો, પ્રત્યેકનો 1 ગુણ છે, 10 ગુણનો આપણો વિભાગ બી છે। તો વિભાગ બી ની અંદર ટોટલ તમારા 21 થી 30 પ્રશ્નો આપેલા છે, 1-2 શબ્દોમાં જવાબ લખવાનો છે, દરેકનો 1 ગુણ મળવાપાત્ર છે। વિભાગ બી તમારો 10 ગુણનો છે। ખાસ તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો એ અને બી તમારે ખાસ તૈયાર કરવો જોઈએ, બને તેટલા મેક્સિમમ પેપર સોલ્વ કરવા જોઈએ, કારણ એ અને બી માં તમને કોઈ અથવા નથી મળતું એટલા માટે। બીજા વિભાગમાંથી તમે અથવાની અંદરથી પ્રશ્ન લખી શકો છો, પણ એ અને બી માં અથવામાં કોઈ ક્વેશ્ચન નથી મળતો, દરેક પ્રશ્ન ફરજિયાત છે। તો ખાસ એ અને બી ની અંદર બહુ ધ્યાન આપવાનું। ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 21, ભરતી પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું કીધો છે? ભરતી પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે? ભરતી પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે? તો યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ મેળવવાનો। ભરતીની પ્રક્રિયા કેમ કરવામાં આવે, મુખ્ય હેતુ શું છે? તો યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ મેળવવાનો। સમજો એટલા માટે શું કરવામાં આવે છે? ભરતી પાડવામાં આવે છે, ભરતી કરવામાં આવે છે। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22, બીસીસીસી નું પૂરું નામ લખો। બીસીસી નું પૂરું નામ લખો। તેનું પૂરું નામ છે બ્લાઇન્ડ કાર્બન કોપી। બી એટલે બ્લાઇન્ડ, સી એટલે કાર્બન ને સી એટલે કોપી। તો બીસીસી નું પૂરું નામ છે બ્લાઇન્ડ કાર્બન કોપી। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 છે, વીમાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે જીવન વીમો। વીમાના અલગ અલગ પ્રકાર છે, એની અંદર વીમાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો જીવન વીમો। જીવન વીમો એ વીમાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24 છે, ઈ લર્નિંગ એટલે શું? ઈ લર્નિંગ ની તમને વ્યાખ્યા આપેલી છે, એની વ્યાખ્યા મેં લખેલી છે, જો ઈ લર્નિંગ શું કીધું છે? વર્ગખંડમાં હાજર રહ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોના તેમજ ઉપકરણોના ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે। વર્ગખંડમાં હાજર રહ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોના તેમજ ઉપકરણોનો ઉપયોગ કરી મેળવવામાં આવતા અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે। હાલ તમે કયું શિક્ષણ લઈ લેશો? ઈ લર્નિંગ। જેમ તમે વર્ગખંડમાં હાજર નહીં, સમય અને સ્થળના બંધન વગર, કોઈ સમય નહીં, કોઈ સ્થળ નથી, તમને ઈચ્છા થાય સમય વિડીયો જોઈ છો, તમને ઈચ્છા થાય સમયે તમે બેસીને વિડીયો જોઈ શકો છો। ઇલેક્ટ્રોનિક માધ્યમ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી તમે આ શિક્ષણ લઈ રહ્યા છો, તો એને શું કહેવાય? ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે। આગળ નેક્સ્ટ આગળ વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 25 છે, ડિબેન્ચર એક કંપનીની કયા પ્રકારની મૂડી છે? એકદમ ઈઝી પ્રશ્ન છે। તો ડિબેન્ચર કંપનીની ઉછીની મૂડી છે। કઈ મૂડી છે? ઉછીની મૂડી છે। આગળ નેક્સ્ટ કારણ કે કંપનીએ જ્યારે પૈસાની જરૂર પડે તો કંપની શું બહાર પાડે છે? ડિબેન્ચર બહાર પાડે છે। ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીને વ્યાજમાં પૈસા આપે છે, ઉછીના પૈસા આવે છે। જ્યારે એની મુદત પૂરી થાય છે ત્યારે કંપની એના પૈસા શું આપવા પડે છે? પાછા આપવા પડે છે, કારણ કે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, અને કઈ રકમ છે? ઉછીની મૂડી છે। ઉછીની મૂડી ગમે ત્યારે ભાઈ પાછી આલવી પડે। આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 26 છે, વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? એની વ્યાખ્યા આપણે સોલ્યુશન કરીએ વચગાળાના ડિવિડન્ડનું। ચલો આ રહી એની વ્યાખ્યા, કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે। કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે। ચલો આગળ જઈએ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ છે 27, યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિ જાહેર થતા કઈ વ્યક્તિનું સભ્યપત્ર સ્થગિત કરવામાં આવે છે?
યુદ્ધ થાય કે કટોકટીની પરિસ્થિતિ જાહેર થઈ જાય તો કઈ વ્યક્તિનું સભ્યપત્ર સ્થગિત કરવામાં આવે છે? ચલો આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. અહીંયા લખેલું છે જો, યુદ્ધ કે કટોકટી જાહેર થતા વિદેશી વ્યક્તિ જો દુશ્મન દેશની હોય, યુદ્ધ થઈ જાય કે કટોકટી જાહેર થઈ જાય અને વિદેશી વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરી દેવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચીનનો છે અને ચીન સાથે આપણું શું થઈ ગયું છે? યુદ્ધ થઈ ગયું છે. ચીન સાથે આપણું યુદ્ધ ચાલુ છે તો ચીન આપણો દુશ્મન દેશ ગણાય. જો એની સાથે યુદ્ધ ચાલુ હોય તો જો કદાચ કોઈ ચીનનો સભ્ય હોય, સમજો, તો એનું સભ્યપત્ર શું કરી દેવામાં આવે? નાબૂદ કરી દેવામાં આવે અને કંપની તરફથી જે હકો બધા મળે છે એને સ્થગિત કરી દેવામાં આવે. તો જ્યારે યુદ્ધ થાય કે કટોકટી જાહેર થાય ત્યારે વિદેશનો કોઈ વ્યક્તિ જો દુશ્મન દેશનો હોય, સમજો, તો એનું સભ્યપત્ર અને કંપની તરફથી બધા મળતા હકો શું કરવામાં આવે? સ્થગિત કરી દેવામાં આવે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ છે 28. શું કીધું છે? સ્વતંત્ર સંચાલકની મુદ્દત કેટલા વર્ષની હોય છે? સ્વતંત્ર સંચાલકની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો સ્વતંત્ર સંચાલકની મુદ્દત 10 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 10 વર્ષની હોય છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 29 ઉપર કીધું છે લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? તો લિક્વિડેટરની નિમણૂક થતા મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજર આમની સત્તાનો શું આવે છે? સત્તાનો અંત આવે છે. જ્યારે લિક્વિડેટરની શું થઈ જાય? નિમણૂક થઈ જાય એવા સંજોગોની અંદર મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજર આમની સત્તાનો શું આવી જાય છે? અંત આવી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વિભાગ બી નો છેલ્લો 30મો પ્રશ્ન છે સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ ઠરાવ ક્યારે બને છે? સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ ઠરાવ ક્યારે બને છે? તો જવાબ આવશે બહુમતી પસાર થાય ત્યારે. જ્યારે બહુમતી શું થઈ જાય? પસાર થાય ત્યારે સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ ઠરાવ બને છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના 21 થી લઈ અને 30 પ્રશ્નોનું સોલ્યુશન. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારે એસપીસીસી નું પેપર બાકી હોય તો દરેકે દરેક પ્રશ્ન તૈયાર કરીને જાજો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે દરેક પ્રશ્નનો તમે ઉપયોગ કરી શકો છો. ચલો આગળ નેક્સ્ટ વિભાગ સી ની અંદર જઈએ તો શું કીધું છે? વિભાગ સી માં નીચે આપેલા પ્રશ્નોના 10 માંથી 7 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ અને 14 ગુણનો આ વિભાગ છે. ઓકે, બીજું અહીંયા આપેલા પ્રશ્ન તમે આઈએમપી પ્રશ્ન તરીકે તૈયાર કરી શકો છો. ચલો પ્રશ્ન નંબર 31 આપેલો છે, 32 છે, 33 છે. આગળ પ્રશ્ન નંબર 34 છે, 35, 36, 37, 38, 39 અને 40. તો આ વિભાગ સી ના તમારા પ્રશ્નો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. ચલો આગળ વાત કરવામાં આવે તો વિભાગ ડી ની અંદર જોઈએ આપણે નીચે આપેલા 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેકના 3 ગુણ છે, 15 ગુણનો વિભાગ છે. એટલે 7માંથી કોઈ પણ તમને મનગમતા 5 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ મળવાપાત્ર છે. 5 તરી 15 ગુણનો આપણો વિભાગ છે. તો અહીંયા તમે જોશો પ્રશ્ન નંબર 41 છે, 42 છે, 43, 44, 45, 46 અને 47. અહીંયા આપેલા મનગમતા 7માંથી તમે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને તૈયારી ચાલુ કરી દેજો. નેક્સ્ટ એના પછી વિભાગ ઈ છે. વિભાગ ઈમાં શું કીધું છે? નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ અને 16 ગુણનો આ વિભાગ છે. ઓકે, ટોટલ 6 માંથી 4 પ્રશ્નો લખવાના છે. ચોગું 16 એટલે 16 ગુણનો આ વિભાગ છે. અહીંયા જોશો તો પ્રશ્ન નંબર 48 છે, 49 છે, 50 છે, 51, 52 અને 53. તો અહીંયા તમને ટોટલ 6 પ્રશ્નો આપેલા છે અને 6 ની અંદરથી તમારે 4 લખવાના છે. ચલો આગળ નેક્સ્ટ એના પછી તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ, વિભાગ એફ. નીચે આપેલ 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પ્રત્યેકના 5 ગુણ 25 ગુણનો આ વિભાગ છે. 7માંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે, 25 ગુણનો વિભાગ છે. પ્રશ્ન નંબર 54, 55, 56, 57, 58, 59 અને 60. તો અહીંયા ટોટલ 7 પ્રશ્નો તમને આપેલા છે. 7માંથી તમને મનગમતા કોઈ પણ 5 ક્વેશ્ચન તમારે લખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું તમારા આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું એસપીસીસી નું પ્રશ્નપત્ર.
વિડીયો સારો લાગે તો કોમેન્ટની અંદર જણાવજો। ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખજો। કારણ કે આપણે પાટણ બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવામાં આવે છે એનું સચોટ સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરવામાં આવે છે। તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।